એક દીક્ષાર્થીને પૂછાતો મોસ્ટ ફેવરેટ અને કોમન ક્વેશ્ચન, તમને દીક્ષા લેવાના ભાવ કેવી રીતે થયા? વાય દીક્ષા? સાચું કહું ને, સ્ટોરી કોઈ પણ હોય, નિમિત્ત કંઈ પણ હોય, જ્યારે અનંત પુણ્ય રાશિ એકઠી થાય ને ત્યારે દીક્ષા લેવાનું મન થાય છે અને એમાં પછી પુરુષાર્થ ભળે ત્યારે આ રજોહરણ હાથમાં આવે. હવે તમને બધાને સેકન્ડ ક્વેશ્ચન થતો હશે, આ અનંત પુણ્ય રાશિ એકઠી કેવી રીતે થાય? યાત્રા મનુષ્ય ભવની છે નિરાલી, કદાચ કોઈએ ના જાણી. સંસારના પરિભ્રમણને જો કરવું હોય ખાલી, તો ચાલો જાણીએ મારા ભવ યાત્રાની કહાની. અનંત કાળથી ખદબદતો મારો આ જીવ સતત જન્મ મરણની વેદનામાં ઝૂરતો હતો, ત્યારે એક જીવ સિદ્ધ પદને પામ્યા હશે અને મને વ્યવહાર રાશિમાં આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હશે. એવા મારા પ્રથમ ઉપકારી સિદ્ધ પરમાત્માને મારા નમન. હવે અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવેલા મારા જીવે વિષય કશાયથી યુક્ત પાંચેય ઇન્દ્રિયના ભાવમાં અને નરકના ભાવમાં ઠંડી, ગરમી, ભૂખ, તરસ, માર, દુઃખ જેવી પ્રતિકૂળતાઓને અને અસહ્ય વેદનાઓને સહન કરી. આમ ને આમ કરતાં કરતાં અનંત કાળ વીતતો ગયો, પણ મારી વેદનાનો તો અંત જ નહોતો આવતો. આમ ધીરે ધીરે મારો જીવ પૃથ્વીકાયમાં ઉત્પન્ન થયો. સોનું, ચાંદી, પર્વત, ખાડી વગેરેમાં વેદનાને સહન કરતાં કરતાં મારું ક્યાંક પુણ્ય જાગ્યું અને પથ્થરમાંથી પ્રભુની મૂર્તિ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હશે. વિરહતાની વેદનાને તું શકે ના જાણી, હરખી રહ્યું છે તન સ્પર્શ તારો માણી. શું મને ત્યારે પરમાત્માના સ્પર્શનું મહત્વ હતું ખરી? પણ મારું પુણ્ય તો એકઠું થતું હતું. તો વળી હવે ક્યાંક મારો જન્મ થયો હશે અપકાયના જીવ તરીકે, ને વળી પ્રભુના નવરજણ બનીને તેમનો સ્પર્શ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હશે. આમ ને આમ કર્મોનો અનંત કાળ ચાલતો રહ્યો હતો. તો ક્યાંક જન્મ થયો હશે વનસ્પતિકાયના જીવ તરીકે. એમાં અનેક પ્રકારના ફૂલોમાંથી મને પ્રભુના ચરણે, તો ક્યાંક પ્રભુના મસ્તકે, તો ક્યાંક મારા પ્રભુની આંગીમાં રહેવાનું સૌભાગ્ય મળ્યું હશે. મારા ભવ યાત્રામાં આગળ જતા એકેન્દ્રિયથી બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય ચોરેન્દ્રિયમાં કેટલાય ભવો કર્યા હશે અને પછી પંચેન્દ્રિયપણું પ્રાપ્ત થયું હશે. તેમાં ક્યાંક જન્મ થયો હશે પશુના ભવમાં, જ્યાં મારા જીવે દેવતાઓએ રચાયેલા સમવસરણમાં પ્રભુની દેશના સાંભળી, તો ક્યાંક પક્ષી બનીને પ્રદક્ષિણા આપી હશે. આવી રીતે સમય પસાર થતાં મારું અનંત પુણ્ય ઉપાર્જન થતું ગયું અને મને દેવપણું મળ્યું હશે. દેવના ભાવમાં મેં અનંત ભોગ વિલાસ કર્યા, અનંત પાપ પણ કર્યા હશે અને તેમાં કંઈક પુણ્ય રાશિ વડે મેરુ પર્વત ઉપર પ્રભુનો જન્માભિષેક કરવાનો લાભ મળ્યો હશે. તો ક્યાંક શાશ્વતા તીર્થની સ્પર્શના વંદના કરી હશે અને પછી મનુષ્યપણું ફરી પ્રાપ્ત કર્યું હશે. થાકી ગયો છું ઘણો ભવીને રે, હાથે ભરેલું પાણી નિસરતું જાય રે, સાચો માર્ગ મુझे નાથનો જણાય રે. મનુષ્ય ભવ, હા, આ એ જ મનુષ્ય ભવ, જેમાં કેટલાય ભવોમાં સમ્યક જ્ઞાનથી હું દૂર રહી હોઈશ. મારા આત્માને આમ ને આમ રખડતા રખડતા મોક્ષ સુધી પહોંચાડનારું એવું મનુષ્યપણું ફરી પ્રાપ્ત થયું અને આજે આર્ય દેશ, ઉત્તમ કુળ,
વિતરાગ પ્રભુની વાણી મળી અને એમાં પણ સદગુરુની દિશા અને વૈરાગ્યના રંગમાં રંગાવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. બસ હવે એ જ ચારિત્રના ઉપવનમાં વિહરવા, પ્રભુની આજ્ઞાનો તાજ પહેરવા, વીરતીના ઓવારણા લેવા આવી રહી છું, વીરતીના ઓવારણા લેવા આવી રહી છું.